તો દાહોદ જિલ્લામાં કુલ 263 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। સવારથી ઝરમર વરસાદનો માહોલ હોવા છતાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ વર્ગના મતદારો મતદાન કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે। મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રત્યેના જનતાના ઉત્સાહને દર્શાવે છે। જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સરળ મતદાન માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તમામ મતદાન કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી સેવાઓ પણ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ અણધારી પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય મળી શકે। તો દાહોદમાં 263 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન અત્યારે હાલ થઈ રહ્યું છે। લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઝરમર વરસાદની વચ્ચે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારથી ઝરમર વરસાદનો માહોલ છતાં યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સહિત તમામ વર્ગના મતદારો મતદાન કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે। મતદાન કેન્દ્ર પર લાંબી કતારો જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રત્યેના જનતાના ઉત્સાહને દર્શાવે છે। જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સરળ મતદાન માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી। તમામ મતદાન કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી સેવાઓ પણ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય મળી શકે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, સવારથી વરસાદી માહોલ, મતદારોમાં મતદાનને લઈ અનોખો ઉત્સાહ, શું સ્થિતિ અત્યારે હાલ દાહોદની? જી, ચોક્કસપણે કહી શકાય કે દાહોદની અંદર ખૂબ જ લોકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને। જો ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો 281 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 18 જગ્યાએ સમરસ થતા હવે 263 જેટલી જગ્યાએ ચૂંટણી યોજાઈ રહી છે। વાત કરીએ તો 840 જેટલા સરપંચ અને 4300 ઉપરાંત સભ્ય પદ માટે અહીંયા ચૂંટણી લડાઈ રહી છે, જેમાં 6 લાખ ઉપરાંત જે મતદાતાઓ છે એ લોકો નક્કી કરશે કે કોણ સરપંચ પદ માટે ચૂંટાશે અને સભ્ય પદ માટે ચૂંટાશે। એટલે ટૂંકમાં એમ કહી શકાય ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર અહીંયા ચૂંટણી યોજાઈ રહી છે। સવારથી જ લોકોની અંદર ઉત્સાહ છે અને કતારબદ્ધ લોકો અહીંયા ઉભા છે। આપ જોઈ શકો છો વિડીયોની અંદર, લોકો અહીંયા શાંતિપૂર્ણ વાતાવરણની અંદર લાઈનબદ્ધ સવારથી અહીંયા ઉભા છે અને પોતાના વારાનો અહીંયા ઇંતજાર કરી રહ્યા છે। ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે અને લોકોની અંદર અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।